સુરત સુમુલ ડેરીમાં મતગણતરી પૂર્ણ થઈ છે। ભાજપ પ્રેરિત પેનલે 16માંથી 15 બેઠકો પર વિજય હાંસલ કર્યો છે। અગાઉ 7 બેઠકો બિનહરીફ થઈ હતી। સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે। ભાજપ પ્રેરિત પેનલનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે। તો 16 પૈકી 15 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલની ભવ્ય જીત થઈ છે। 16 પૈકી 7 જેટલી બેઠક જે હતી તે અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે બાકીની 9 બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી હતી। જે ચૂંટણીમાં 9 પૈકી 8 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે। મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલની જીત થઈ છે। ઓલપાડ બેઠક પર ધનસુખ પટેલની 27 મતોથી જીત થઈ છે। માંડવી બેઠક પરથી રેશાભાઈ ચૌધરીની 114 મતોથી જીત થઈ છે। બાકીની તમામ 15 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલની જીત થઈ છે। તો સુરત સુમુલ ડેરી પર ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું છે। આજે દક્ષિણ ગુજરાતની પશુપાલકોની સૌથી મોટી ડેરી એવી સુમુલ ડેરીનું મતગણતરી હતી। આ ડેરી દર વર્ષે લગભગ 6000 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે અને વિશેષ કરીને તાપી જિલ્લા અને સુરત જિલ્લાના આદિવાસી સભાસદો માટે આ એક જીવાદોરી સમાન ડેરી છે અને આખા ગુજરાતમાં સૌથી વધારે સભાસદોને પશુપાલકોને જો કોઈ વધારેમાં વધારે દૂધનો ભાવ આપતી હોય તો એ આપણી સુમુલ ડેરી છે। અને 16 જેટલી બેઠકો હતી, એમાંથી ભારતીય જનતા પાર્ટીને 15 બેઠકો પ્રાપ્ત થઈ છે। એટલે સભાસદોએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે। કોંગ્રેસ પાર્ટી કે અન્ય પાર્ટીએ અનેક ખોટા પ્રચારો કરવા છતાં પણ અમે આભાર માનીએ છીએ સભાસદોનો કે ભારતીય જનતા પાર્ટીના વહીવટ ઉપર એમણે ભરોસો મૂકીને આજે આટલી મોટી જંગી બહુમતી અમને